ગટરની સુવિધા કોઈ નથી. આ 3 દાડાથી ઘરમાં પાણી વળી ગયું છે. હા તો બહુ પરિસ્થિતિ છે. 2-3 દાડા ખાવાય નહીં, ખાધું 2-3 દાડા વરસાદ 2-3 દાડા લોટ વળે છે. ઘણો વળે ઘરમાં રહેવાની સુવિધા નથી ને. ઘરમાં છે વળી આવ્યું પાણી. સુવિધા નહીં, શું કરવાનું? ખાવાના 4 દાડા ખાવા નહીં ખાધું. પાણી ભરાઈ ગયું. મારે કોઈ નીકળવા આરો નતો. કઈ સંજોગે નીકળ્યા હાલી. અમારો ઢોર માલ બધો અહીંયા છે. ઘરની વસ્તુ બધી ચીજ ખેતરમાં છે પાણીમાં. અને અમે હાલીને નીકળી ગયા. રોડે આવી ને એક કોકના સહારે આવી બેઠા. પાણી છે તમારા ખેતરમાં? ખેતરમાં મારા પાણી છે 4-5 ફૂટ જેવું. વરસાદ એકદમ ખૂબ જ પુષ્કળ વરસાદ આવી ગયો, જેના લીધે અમારે બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. આ જુવારનું વાવેતર કરેલું હતું અને અમારે ખારાશવાળી જમીન હોવાથી પાણી જલ્દી સુકાતું નથી. 2-3 મહિના પાણી પડ્યું રહેશે એટલે અમારે જમીનમાં ખારાશ પણ વધી જાય છે અને અમારે સિઝન પણ ફેલ જાય છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સર્વે કરી બનતો રાહત કરે એવી માંગ છે.